સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે સીધા જેતલપુર પધારી. તળાવનો કિનારો, સવારનો સૂર્યોદયનો સમય. મહારાજ અગાસી ઉપર સભા કરીને વિરાજમાન છે. સંતો ભક્તોએ મહારાજનું પુષ્પથી પૂજન કર્યું છે. જરિયાની વસ્ત્રો મહારાજે ધારણ કર્યા છે. સંતો ભક્તોએ લલાટમાં ચંદની અરસા કરેલી છે. મહારાજ ઉગમણું મુખારવિંદ રાખીને વિરાજમાન છે. એમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી સભામાં બેઠા છે. પ્રેમી ભક્ત જીવન ભગત મહારાજ માટે મઠનો રોટલો લઈને આવે છે. મહારાજ સામેથી એનો મઠનો રોટલો હાથમાં લઈ, એક હાથમાં રોટલો અને મહારાજ ભક્તનો ભાવ ગ્રહણ કરે છે. એ વખતે સભામાં નિત્યાનંદ સ્વામી બિરાજમાન છે. આ શ્લોકની સ્વામીએ રચના કરી છે. એ ચરિત્રને આપણે હૃદયમાં ધારી અને આ શ્લોકને શ્રવણ કરીએ. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજને પુષ્પસૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વા નસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 18/6/2024 જેઠ સુદ એકાદશી મંગળવાર. સદગુરુ નિષ્કાંત સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 12મો. માટે મોટા ઉત્સવ સમયા રે કરો જાય નહીં કેણે કયા રે. પછી ફૂલદોલ રામનવમી રે પ્રબોધની એકાદશી સૌમી રે. તે દી આવે લાખો લેખે જન રે કરે મહાપ્રભુના દર્શન રે. જુવે સભા સામુ સુખ કંદ રે
અમૃત દ્રષ્ટિએ આપે આનંદ રે. મહારાજે કેવી દયા કરી જુઓ તો ખરા. મોટા મોટા યજ્ઞો કર્યા, પ્રબોધિની એકાદશી જેવા ઉત્સવો કર્યા, રામનવમી, ફૂલદોલ, એમાં સ્વામી લખે કે લાખ લાખ માણસો આવતા. ઊંચો મંચ બનાવ્યો હોય તે કાંઈ માઇકની વ્યવસ્થા હતી નહીં, પણ બધા એકી સાથે મહારાજનું દર્શન કરતા હોય. શાંત શીતળ વાતાવરણ હોય, ટાચણી પડે ને તોય અવાજ આવે એવું શિસ્ત હોય હો. અને ઘેરા રાગે મહારાજ કાર્ય એમ કે જય નારાયણ, ત્યાં તો છેલ્લે સુધી પ્રસન્નાનો અવાજ આવે હો. હે મહારાજ જય નારાયણ જય નારાયણ. અને આટલું મહારાજ બોલે ને ત્યાં તો બધાના રોવાડા બેઠા થઈ જાય. મહારાજે આપણને યાદ કર્યા, જે નારાયણ કીધા. અને મહારાજની અમી દ્રષ્ટિ આખી વિશાળ સભા ઉપર મહારાજ ચારે બાજુ નજર કરે કે તો ભક્તોને કોઈ આનંદનો પાર ન રહે. આ તો પુરુષોત્તમ નારાયણ, એનું સાનિધ્ય. કેટલો મહિમા હોય ત્યારે દૂર દૂરથી મહારાજના દર્શને આવતા હોય. ખાલી મહારાજ કાગળ લખે, સમાચાર મોકલે કે અહીંયા અમે સમયો કરીએ છીએ અને પધારજો. અમુક અમુક તો ગાડા જોડીને આવે તો 6 મહિને પહોંચતા. બોલો કેટલું છેટું હોય છે. અડધું વરહ તો ખાલી આવવામાં જતું રહે. એ કેવી ભાવના છે. અત્યારે સમયા ઉત્સવમાં આપણી પાસે જવું હોય તો 5 દિન હોય તો કે છેલ્લા 2 દી જાઓ. એ લોકોની શ્રદ્ધા કેવી છે. વાહનમાં શું, કાં ઘોડા ગાડી હોય, કાં ઉટિયા હોય ને કાં બળદગાડું હોય, અને કાં અમુક તો ચાલતા આવતા. સંઘના સંઘો, વિચાર તો કરો એ વખતે લાખ માણા ભેગા કરવા, અને એ હયાતીમાં ભગવાન છે એમ માનવું. એ મહારાજનું ઐશ્વર્ય કેવું હોય છે, મહારાજની પ્રતિભા કેવી છે, વિચાર તો કરો. એક દર્શન માટે કેવી ઝંખના છે. સંતોને તો એટલું બધું હેત હતું કે મહારાજ પોઢે અને જ્યારે મુખારજ ઉપર ઓઢે નહીં ત્યાં સુધી અડધી રાત થાય, રાતના 4 વાગે ક્યારેક ક્યારેક, તો એ દર્શનથી ધરાત. આમ દિવાલે ટીંગાઈને દર્શન કરતા હો. ક્યારેક મહારાજ લઘુશંકા કરવા ઉઠે, ક્યારેક બહાર આંટો મારવા ઉઠે તો મહારાજનું દર્શન થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીને તો એટલું બધું હેત, મહારાજ માણકી ઉપર હોય, આમ જતા હોય તો પાછા પગે દર્શન કરતા હો. એ કાકરા કાંટા ખાડા કાંઈ શરીરનું ભાન નહીં. બોલ એ હયાતીમાં આટલું બધું હેત હોવું, એ કેટલો મહિમા હોય તે થાય. આપણને મહિમા તો હોય પણ ગયા પછી વધારે હોય, બહુ થાય એવું હોય. આપણને દેખાય મોટા સંતો જાય પછી એનું છત્રી કે સ્મૃતિ સ્થાન થાય, પછી રોજ દંડોડ કરવા જાય, રોજને બેહીને પાઠ કરે. પણ હયાત હોય તો હાવ સાચું બોલજો. આમાંથી પૂજીપત જોગી સ્વામી પર રાજકોટ ગુરુકુલ સ્વામી બહાર બેસતા કે અહીં ક્યારેક બહાર, જો કે પછી તો અંદર આવવા ન દેતો, એટલે મારો વાક કહેવાય. પણ રાજકોટ તો સ્વામી ખુલ્લામાં જ બેસતા ને. કેટલા જણા પાઠ કરવા આવતા, બોલો. દર્શન ઘણા આવતા. એટલે આનો અર્થ એવો નથી કે મહિમા ન હોય, મહિમા હોય, પણ ગયા જેવો પછી જેવો હોય એવો જો પ્રત્યક્ષ હોય ત્યારે હોય ને તો કામ થાય. આ તો સ્વામીનું દ્રષ્ટાંત તમને એટલા માટે આપું છું, આપને દેખાય ને સમજાય, અનુભૂતિ થાય. તે મહારાજ વખતે એવું જ હોય. જેને જેને મહિમા હતો, ભાવના હતી, એણે એ સમય ઉત્સવનો લાભ લઈ લીધો. ત્યારે એ સત્સંગ તો બહુ બધો હતો, કાંઈ બધાય આવતા હોય એવું ન હોય. કાર્યાણીમાં મહારાજ દેહા ખાચર મહારાજ પધાર્યા અને મહારાજ સમય ઉત્સવ કરવા જતા હતા. તો કે હાલો દરબાર સમયામાં. અને મહારાજ આ હમણાં નવા મકાન બનાવ્યા છે, તેમ ચણતર કામ ચાલુ છે. મહારાજ હું પગી જાય સમયામાં આવી જાય છે. મહારાજ કે પછી હવાય ન હવાય અમારે સાથે જ ચાલો ને.
નાના મહારાજ પણ આ અધૂરું કામ અને આ ચોમાસું માથે આવે છે, હું આ 2-3 દીમાં કામ હંકેલી તરત પાછો પહોંચી જાય. ભાવના તો ભગવાન પ્રત્યે મહારાજ ત્યાંથી નીકળ્યા હોય એટલે એને મળ્યા વગર દરબારને જતા નહીં, અને મહારાજને જમાડ્યા વગર દરબાર જવા દેતા નહીં. આવું હેત અને પ્રેમ ભાવ હતો. છતાંય તમે જો આ સંસારની વિટામણા અને માયાની આટી ઘૂંટી એવી છે ને, એ જલ્દી ભગવાનનું નજીકપણું થવા દેતી નથી. નકરી દરબારને કાંઈ મહિમાને એવું માનો છો તમે? હે, મહારાજ અવારનવાર ત્યાં જતા, એ બાજુ નીકળ્યા હોય તો દરબારને મળ્યા વગર જતા નહીં. મહારાજ કે હાલો ને પછી હવે કાલ કોને ખબર શું થાય. ના ના મહારાજ, આ પૂરું કરીને વહેલાસર હું આવી જઈશ, સમયમાં પહોંચી જઈશ. મહારાજ કે સારું, ભગવાન તો બધું જાણતા હોય. સમય ઓછો પૂર્ણ થયો અને આયા તકલીફ શું પડી, વરસાદ થયો, થોડાક ઓરડા કર્યા હતા એ પડી ગયા, અને પછી બીજી માથાકૂટમાં પછી રહ્યા, એમાં સમયો પૂરો થઈ ગયો, સમયમાં જવાનું નહીં. વળતા મહારાજ આવ્યા પાછા ત્યાં, મહારાજને રોક્યા, ભાવથી મહારાજ રોકાણા. મહારાજ કે દરબાર તમે આવ્યા નહીં, દૂર દેશાંતરથી કેટલા ભક્તો આવ્યા હતા, કેટલા સંતો આવ્યા હતા, એ બધાયનું દર્શન એનો સંગ હવે તમને એકારે ક્યારે થશે? મહારાજ તમે કીધું પણ આવવાનું નહીં, અને મારે કાંઈ ઓરડાય થયા નહીં, વરસાદ આવ્યો. મહારાજ મારે તો બે બાજુ, મહારાજ કે લ્યો હવે રૂપિયા ખર્ચીને એ બધાને દર્શન કરી આવો, લ્યો મળી આવો, ક્યારે મળશો તમે? એ થાય એમ સમયા ઉત્સવમાં એ મોટો લાભ હોય છે. દેશ દેશાંતરથી મહારાજને એવા હેતવાળા એકાંતિક ભક્તો સંતો એનો સમય હોય, એક સાથે દર્શન, આ બધું મહિમા હોય તો થાય, નહીતર થતું નગર એમ થાય હાલો ને આપણે મહારાજ દેવના દર્શન થઈ જાય, હવે કાંઈ નહીં, સભાનું કાંઈ નહીં. કેવું પણ સભામાં બેહો તો બે કંઈક સારા ગુણ આવે, અને દર્શન કેમ કરવા એ સભામાંથી શીખવા મળે. આમ તો આપણે કરી આવતા હોય ને બધું કરતા હોય, પણ એ ભક્ત સમુદાય એના સાનિધ્યમાં એ ભગવાનના ભક્તોનું જેટલું સાનિધ્ય, જેટલું સામીપ્ય, ભગવાનના સાધુનું જેટલું સામીપ્ય, એટલું આપણો કાળ કપાય. હા, હકીકત છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં લખ્યું કે મોટા પુરુષનો પ્રસંગ પાળવો. શું લખ્યું? પ્રસંગ પાળવો, એની નજીક પણ થાય એવું ગોઠવવું, એમ એવું કરવું કે એનાથી દૂર બહુ ન જવાય. આ જો આ પર્વતભાઈ છે એ ખેતી કરતા, કામ કરતાં કરતાં જરાક કુવાડો છેડકો પગરખામાં લાગ્યો, સંકલ્પ કેવો થયો, હારો આ કુવાડો જો પગમાં લાગ્યો હોત તો 1 મહિનાનો ખાટલો આવત, તો કામ તો ખોટી થાત અને ખાટલે પીડ્યું રહેવું પડત. મહારાજની મરજી કાંઈક આવી જાય, હાલો ગરડા જઈને સત્સંગ કરીને મહારાજનું દર્શન કરીને થાય એટલી સેવા કરી, તો આવ્યા ગરડા અનજળ વગેરે બોલો, મહારાજનું દર્શન કરે, કથા વાર્તા કરે, સેવા કરે, બધાને એમ સંતો ભક્તોને કે મહારાજને અહીંયા એના ઘરને આવ્યા હતા કે આને ઘરે જમી લેતા છે, ઓલાને કે આને ઘરે પૂછ્યું પર જમવાનું શું કરું, કે મહારાજ આ તમારા દર્શન કથા વાર્તાથી ભૂખ લાગતી જ નથી. તે મયારામ ભટ્ટ પૂછ્યું કે તમારે કેમ જવાનું થયું, તો કે મહારાજની ચિઠ્ઠી આવી હતી. મયારામ ભટ્ટ કે કાંઈક કામકાજ હોય તો મહારાજ મને કહે, અને ડાયરેક્ટ આમને ચિઠ્ઠી આવી. મહારાજ મયારામ ભટ્ટે પૂછ્યું, મહારાજ વારંવાર તો તમે મારી ઉપર ચિઠ્ઠી લખો છો ને આ વખતે કેમ પર્વતભાઈને સીધી? મહારાજ કે પૂછો એને. પછી એણે વાત કરી, આમ મહારાજની ચિઠ્ઠી આવી, એમ કે કામ કરતો હતો ને કોળ સડકોને મને એમ કે આ મહારાજની ચિઠ્ઠી જ છે ને, મહિનો સત્સંગ સમાગમ કર્યો. બોલો આપણે તો હોસ્પિટલમાં ગયા હોય તો યાદ નથી આવતો કે આના કરતાં સત્સંગ કર્યો તો સારું હતું. હા, જીવમાં ન હોય ને તો એ નથી ગળે ઘૂંટડો ઉતરતો, મંદિરનું પગથિયું નથી ચડાતું. અરે સ્મરણય થતું નથી, મૃત્યુ દેખાતું હોય, નજીક હોય અને ખબર હોય કે આમાંથી કાંઈ હારે આવવાનું નથી, છતાંય છૂટતું નથી. છૂટે?
બહુ અઘરું હોય છે. આ લૌકિક વ્યવહારમાં તમે બધા અનુભવે છે. મૃત્યુ અવસ્થા હોય ને, છેલ્લી અવસ્થા હોય ને, એ સગા સંબંધી કુટુંબ પરિવારને બધાને બોલાવે, ઓળખાણ કરાવે કે આ મોટા ભાઈ, આ એના દીકરા, ના એના ઘરના, આ કાકાના દીકરા, ના ઓલા વગેરે વગેરે જે કાંઈ તમારે પ્રસંગ હોય. હવે એ ભૂલવાનું હોય એના બદલે બોલો નાખે. આ લૌકિક રીતિ છે. તો એમાં જીવ છૂટે કે બંધાય? બંધાય બાપ. પણ ભગવાનનો ભક્ત હોય ને એ બધું વિસારી દે હો. ભગવાનની મૂર્તિ સિવા કાંઈ યાદ ન કરે. નકર અંત સમય છે ને એ બહુ કપરો કાળ છે. ભગવાનના ભગતને અંત સમય આવે ને સંતોમાં હારે યાદ આવે હો. જગતનો જીવ હોય એનો અંત સમય તો બધા એનો આવે, પણ એને કુટુંબ પરિવાર લૌકિક વ્યવહાર ને એ બધું યાદ આવે. આમ કર્યું છે, આમ બાકી છે, નાને દીધા છે, નાને લીધા છે, આ કરવાનું, એ બધી સિરીઝ ચાલુ હોય હો. અરે બેશુદ્ધ હોય, ભાનમાં ન હોય, બર્થડે પાલી એવું થઈ જાય. એ છટકતા વાર લાગે. એક બાપા આવ મૃત્યુ સમય નજીક, એટલે બધા છોકરા બધા ભેગા થયેલા. એટલે બાપા આમ બોલવાનો પ્રયત્ન કરે પણ બોલી શકે નહીં. છોકરાઓને એમ થયું કે બાપાએ કંઈક મૂડી ડાયટી છે. હા, તો ડૉક્ટરને વૈદ્યને કીધું ભાઈ ગમે એ ખર્ચો થાય, આ કંઈક બાપા બોલે એવું કંઈક કરો ને, એટલે એ છે કંઈક કિંમતી દવા. તે બાપાને પાય, બાપા બોલ્યા, આ તમે બધા અહીંયા ઊભા છો, આમ ઓલો વાસડો હાવણી જ આવે છે, એનું ધ્યાન રાખતા ને એમ કરીને બાપા ટે થઈ ગયા. ઓલા છોકરા એ માથા કૂટા કે આ બાપા એટલો ખર્ચો કર્યો ને હાવણીનું ઠૂઠું આ છૂટે. એ કે બાપા મૃત્યુ સમય હતો, આ બધી ઘટી ગયેલી ઘટનાઓ તમને લાગે આમ આપણે દાંત આવે, પણ આ બધું બનતું હોય છે. આવું બાપા હાવ મરવા સમય પીડાતા, અને એક છોકરો ને બે છોકરા ને 3 દીકરા છે, એટલે સારે બાજુ ઊભા હતા ને બાપા આમ એક દંડો શ્વાસ ઉપડેલો, થોડાક ભાનમાં, ક્યારેક બોલે ને ક્યારેક વાતો કરે ને ડહકા ખાય. એટલે કોણ કોણ છો અહીંયા? તો કે બાપા આ 3 દીકરા આવી ગયા છે. અરે મારા કે 3 તમે આવ્યો છો, વાડીનું ધ્યાન કોણ રાખશે? ત્યાં રેઢિયા ઢોર ઘરી જાય. 3નું શું અહીંયા કામ હતું કે? એટલે બોલો છૂટે? છૂટતું નથી હો. પણ ભગવાનનો ભક્ત હોય, નક્કી કર્યું હોય કે આપણે મહારાજ સિવાય કાંઈ હૃદયમાં રાખવું નથી. એટલે જોજો કીર્તન કેવા લખ્યા છે, કોઈ કોઈનું નથી રે કોઈ નથી. અલ્યા ના હકનો મરો બધા મથી રે કોઈ, અને હકીકત નથી હો. ભલે હાવ સીધું સાદું સિમ્પલ કીર્તન લાગે, પણ આ દુનિયામાં કોઈ કોઈનું છે. સ્વાર્થ સિવાય પ્રીતિ કોઈ કરતું નથી. કાંઈક ને કાંઈક ખૂણે ખાંચકે ક્યાંક ને કાંઈક સ્વાર્થ રહેલો હોય. એ તો મહાપુરુષ હોય એનો કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો નથી, અને હોય તો એ મહાપુરુષ હોય નહીં, એ પણ નક્કી રાખો. હોય તો એ મહાપુરુષ હોય નહીં, અને જો મહાપુરુષ હોય એને કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો, કેવળ ને કેવળ એને જીવનું કેમ હિત થાય, એનું કેમ શ્રેય થાય, એ કેમ મહારાજને વાલો થાય ને અક્ષરધામનો અધિકારી બને, બસ આ જ સ્વાર્થ હોય છે. બીજો કોઈ હેતુ એનો હોતો નથી. અને સાચા સાધુ હોય ને, સાચા ભગવાનના ભક્ત હોય ને, ખરેખર જીવના હિતેશુ હોય ને, એ લલોચપો રાખે ને કે આને ખોટું લાગશે, આમ કેવું તો આમ થાય, તો એને હિતેશુ નથી હોય. તો સાચો રસ્તો એ ન બતાવે તો બીજો કોણ બતાવે કે ભાઈ તારે આમ ન કરાય, આમ આપણે મહારાજમાં હેત કરે હો, જોઈજે બીજે હેત ન કરતો. રખે ને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો જ એને વેડફી ન નાખતો. એ સાચો રસ્તો બતાવે. એ એવું ન વિચારે કે હું આને કહીશ તો એને ખોટું લાગશે, તો એનું હિત કેમ થાય. ઘણીવાર તો તિરસ્કાર પણ અમુક કરતા હોય, તોય તિરસ્કાર સહન કરીને પણ એને સાચો રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તો ખોટો છે.
તને આમાં પછી દુઃખ બહુ આવશે અને મુમુક્ષુ હોય તો સાવધાન થઈ જાય, ચેતી જાય, ભગવત સ્મરણ કરવા લાગે. આજે ભાઈ રામદાસજીનો જન્મ દિવસ છે અને અંતર્ધ્યાન તિથિ પણ આજે છે. જો એ અંત સમય કેવો હોય એ શીખવા જેવું છે હો. આમ તો એ રામા 1876માં સ્વામીનો જન્મ 304 વર્ષ થયા અને સ્વામી ધામમાં ગયા 1876માં ગઢપુરમાં અને 204મી જન્મ અંતર્ધ્યાન તિથિ ગયા અક્ષર નિવાસી થયા. આમ તો રામાનંદ સ્વામી ગોકુળ મથુરા વૃંદાવનમાં વિચરણ કરતાં કરતાં કાનમ દેશમાં આવ્યા. ત્યાં સારંગ નામનું ગામ છે. એ સારંગ નામના ગામમાંથી સ્વામી આમ પસાર થતા હતા અને સુંદર ગામની જે સીમ હતી એ સીમમાં એક ખેડૂ પટેલ હાથી હાકે, ખેતી કરે. પૂર્વનો મુમુક્ષુ હોય છે, સ્વામી રસ્તાને કાંઠેથી આમ જતા હોય છે અને ખેડૂને બરાબર હાથી લઈને શેઢે આવવું છે જે રામ રામ કહે, રામ રામ પટેલ રામ રામ. આને પાછા સામે રામ રામ કર્યા. તે સ્વામીને એમ થયું આ લાગે છે મુમુક્ષુ આટલા ભાવથી પ્રેમથી રામ રામ કરે છે, બાકી અમુકને તો વતાવાય નહીં કામ કરતા હોય તો સ્વામીને થોડુંક એમ થયું કે આ છે મુમુક્ષુ. તે ગયા અને થોડોક વાત કરી ને વાત કરતાં કરતાં સ્વામી કે એ આમને આમ કામ ક્યાં સુધી કરી રાખશો? હવે આ તો ભાઈ પૂર્વનો સંસ્કારી જીવ. સ્વામીએ એમ કીધું કે આમને આમ કામ ક્યાં સુધી કરી રાખ. એ બળદ હાથી હાંકતા હતા, હાથમાં રાઈસમાં ખબર પડે ને બળદને હાંકવાની દોરી, એ દોરી લઈને બળદ ઉપર નાખી દીધી. હાલો મારા સ્વામી તમારી હારે. એટલે બોલો આમાં કઈ વાર લાગે? એક જ વાક્યમાં આવો. પણ સ્વામી કે આ બળદને તો તું ઘરે બાંધી આવી ઠેકાણે. અરે સ્વામી આ દેહ તો નાશવંત. પટેલ કહે છે સ્વામીને, હો આ દેહ તો નાશવંત છે, ક્ષણિક છે, કોને ખબર થોડી વારમાં શું થાય. અને આ બધું બ્રહ્માંડનું સંચાલન તો ભગવાનની ઈચ્છાથી થાય છે. રામાનંદ સ્વામી તો સ્તબ્ધ થઈ ગયા. આ ખેડૂ અને આની સમજણ કેટલી ઊંચી છે. કાળના નિયમ તો સ્વામી મહારાજ ભગવાન છે અને હું આ સાથી હાંકતો હોત અને નોકરે નારાયણ મને કાંઈક થઈ ગયું હોત તો આ બળદનું કોણ ધ્યાન રાખત? આ તો બધું નાશવંત છે. હાલો હાલો સ્વામી મારે તમારી સાથે આવવું છે, ભગવાન ભજવા છે. વિચાર તો કરો કેવા મુમુક્ષુ હોય છે. બળદને બાંધવાય નો રોકાણા, ઘર બાજુ નહીં, કાંઈ નહીં, ઘરે ભરામણ નહીં અને વાડીમાંથી બારોબાર સાથી હાંકતા હાંકતા હાલતા થઈ ગયા. પછી તો સ્વામીને ઘણી ભગવાનની આ દેહ નાશવંત પ્રાણી વૈરાગની વાતો કરી અને સાધુ કર્યા અને નામ રાખ્યું ભાઈ રામદાસ. રામદાસ નામ રાખ્યું. મહારાજને ભાઈ કહીને બોલાવતા. પણ હવે એકવાર ઉંમર થઈ ગઈ અને થોડોક એને રોગ પથારીમાં સૂતા છે. એ વખતે મહારાજ દાદા ખાચરને લઈ અને સારંગપુર પધાર્યા છે. અહીંયા ભાઈ રામદાસજી બીમાર જેવા છે. મહારાજને તો અંતર્યામી ભગવાન છે. તો દાદા ખાચરને, દાદા ભાઈ રામદાસજી બીમાર છે તો તું પાછો ગઢડા જા અને મારે અહીંથી જવું છે કારિયાણી, હું ત્યાં જઈશ અને તું ગઢડા જા. એમ કરીને દાદા ખાચર આવ્યા ભાઈ રામદાસ પાસે. તો ભાઈ રામદાસજી થોડાક ઊંડા ઉતરેલા. કીધું મહારાજ ક્યાં છે? તો કે મહારાજ તો સારંગપુરથી કારિયાણી જવાના છે, મને પાછો મોકલો, તમે બીમાર છો તો. સારું કર્યું દરબાર તમે આવ્યા. દાદા એક કામ કરો, આવતીકાલે મારું આયુષ પૂરું થાય છે, હું મહારાજના ધામમાં જઈશ. મને એક સંકલ્પ છે, મહારાજની હાજરી હોય ને મારો દેહ છૂટે તો તમે કામ કરો ને મહારાજને સમાચાર મોકલો. ભલે સ્વામી. તો કમા રાઠોડ હતા, એને દાદા ખાચરે ઘોડું લઈને મોકલા કારિયાણી. કારિયાણી આવ્યા, મહારાજે દંડવટ કર્યા, સમાચાર પૂછ્યા કે મહારાજ ભાઈ રામદાસજીએ મોકલા છે ને કીધું છે કે એનો અંત સમય નજીક છે, મારે મહારાજને દર્શન કરવા છે. મહારાજ તરત ગઢપુર આવ્યા છે. તરત જ્યાં પર્ણકુટી હતી ભાઈ રામદાસની ત્યાં ગયા, બાજુ ઢેરો મહારાજને બિરાજમાન કર્યા. મહારાજે પહેલાં સ્નાન કર્યું, પછી મહારાજ બેઠા, ઘણી ઘણી વાતો કરી
તે આખી રાત એ રાતે મહારાજે કીર્તન ભક્તિ કરાવી અને બધાય સંતો ભક્તોને ભેળા કરી. ભાઈ રામદાસજી બીમાર હતા, સૂતા હતા, મહારાજ પણ આખી રાત જાગ્યા. હો, કેવો મહારાજમાં પ્રેમ હોય છે. એકાદશીનું સવાર થયું, મહારાજને નવા વસ્ત્રો ધારણ કરેલા. મહારાજનું ભાઈ રામદાસે ઉભા થઈને પૂજન કર્યું, ચંદન ચેરજું, ભેટા, મહારાજની આરતી ઉતારી. ભાઈ રામદાસ થોડો કાંઈ ફળ ફૂલ હતું લાવ્યા હતા ભક્તો, એ મહારાજને ધરાવ્યા. લેવો મહારાજ, ગ્રહણ કરો. દિવ્ય મૂર્તિને હૃદયમાં ધારી પછી મહારાજને કે મહારાજ, મારો અંત સમય હવે તો નજીક છે, આપ બધું જાણો છો, મને તમે બધાને જેમ ચરણાવિંદ આપો છાતીમાં, એમ મને ચરણાવિંદ આપો મહારાજ, અંત સમય છે. હો મહારાજ કે તમે તો મારા ગુરુ ભાઈ, હું તમને ચરણ કેમ આપું? અરે મહારાજ, તમે તો ગુરુનાય ગુરુ છો, બધાને આપો છો મહારાજ, મને નહીં આપો? કારણ પ્રેમ ભાવ જોઈને બધા સંતો ભક્તો કહેવા મેરા મહારાજ, એ આમનો ભાઈ રામદાસનો એટલો બધો ભાવ છે મહારાજ, તો મહારાજ તમે આપો ને. કારણ કે ભાઈ રામદાસ સંતો ભક્તોનું બહુ ધ્યાન રાખતા, બધાને બહુ વાલ વરસાવતા. વડીલ હતા ને, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બધાને પ્રેમ ભાવ. મહારાજ એનો અંત સમય છે, આગ્રહ કરે છે, તો મહારાજ આપો ને. અને મહારાજે એને છાતીમાં ચરણાવીને આપ્યા. બસ છાતીમાં ચરણાવીને આપ્યા. મહારાજની મૂર્તિને નિરખતા ગયા. ક્યાં તો મહારાજ પાર્ષદ આવ્યા, દિવ્ય વિમાન લઈ. મહારાજે આમ નેત્રો પર હાથ ભાઈ રામદાસની આંખો બંધ કરી અને સ્વયં મહારાજે ભાઈ રામદાસની પાલખી તૈયાર કરાવી. હા, એ કેવા ભાગ્યશાળી છે. અને વાજતે ગાજતે ભક્તિ બાગની ઉગમણી કોર જ્યાં વોકળો છે એના સામે કાંઠે મહારાજે ચિતા ખડકાવી અને અગ્નિ સંસ્કાર કર્યો. અને એ જ વખતે ત્યાં મહારાજે એટલા બધા ભાઈ રામદાસજીના વખાણ કર્યા, એના સદ્ગુણોને યાદ કર્યા. એમ કરતાં કરતાં બધાય પાછા સ્નાન વિધિ કરી ઘેલામાં અને દાદાના દરબારમાં આવ્યા, જ્યાં ભાઈ રામદાસની પર્ણકુટી હતી. ત્યાં બધાય ભેગા થયા અને ત્યાં મહારાજે વાત કરી કે ભાઈ રામદાસજી સત્સંગની માતા પિતા તુલ્ય હતા. હો, એ બધા સત્સંગીનું અને સંતોનું ખૂબ ધ્યાન રાખતા. અમારા પણ ભાઈ હતા, અમે પણ કાંઈ કામકાજ હોય ને તો એ ભાઈ રામદાસની સલાહ લેતા. આમ મહારાજેના ખૂબ વખાણ કર્યા. પણ એ પહેલાં જે ભાઈ રામદાસજીએ વાત કરીને એ આપણે વિચારવા જેવી છો. જ્યારે મહારાજનું પૂજન કરી લીધું, બધાએ સંતો ભક્તોને મહારાજે બોલાવ્યા, ભાઈ રામદાસે બોલાવ્યા અને એ સભામાં કીધું કે સંતો ભક્તો, એ આપને મળ્યા છે ને, આ મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામના અધિપતિ છે, અને આપણા મોક્ષના દાતા છે, એમ તમે માનજો. અને સાંભળો, હું તો એવું માનું છું કે આનાથી પર કોઈ બીજું છે જ નહીં. અને જો એમ ન માનતો હોય તો આ પાંચો પરમહંસોના મને સમ છે. એટલું જ નહીં ભાઈ રામદાસજી કે આખા બ્રહ્માંડ ભાંગાનું પાપ મારે માથે. બસ તમે આને અક્ષરધામના અધિપતિ સર્વોપરી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ માનશો તો તમારું આત્યંતિક કલ્યાણ થશે. આમ હાથ જોડી અને એણે આ પંચભૂતના દેહનો ત્યાગ કર્યો. શૈલી બધાને ભાઈ રામદાસે આ ભરામણ કરી. ત્યારે બધાને એમ થયું કે આવડા મોટા મહારાજનો મહિમા આવો સમજી છે તો મહારાજ કેવડા મોટા છે. અને ભેગા રહેતા હોય ને તોય જો મહિમા કેનારા ન હોય, ઓળખાણ કરાવનારા ન હોય, તો એ ઘણીવાર મહિમા થતો નથી, આવતો નથી. એમાં થોડીક ઉણપ રહી જાય છે, અધૂરાશ રહી જાય છે. તો આ મહારાજ આપને પ્રાપ્ત થયા છે. તો આજની એકાદશીના દિવસે એ ભાઈ રામદાસજી મહારાજની હાજરીમાં પંચભૂતના દેહનો ત્યાગ કરીને મહારાજના ધામમાં સીધા આવ્યા. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.